વઢવાણ ખાતે રહેલ ધર્મ તળાવ એક ઐતિહાસિક તળાવ છે, જેની અંદર અત્યારે ખૂબ જ દૂષિત પાણી ફેલાઈ રહ્યું છે, કચરો ખૂબ જ છે અને લોકો ત્યાં બગીચો છે ત્યાં ફરવા જાય છે, પરંતુ એ ધર્મ તળાવમાં જે ગંદકી ફેલાઈ રહેલ છે, જે કચરો નાખવામાં આવી રહ્યો છે, દૂષિત પાણી એની અંદર ભળાઈ જઈ રહ્યું છે અને એના માટે થઈને હું મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકાના કમિશનરને પણ વિનંતી કરું છું કે તેઓએ આ ધર્મ તળાવને સ્વચ્છ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. લોકાભિમુખ કાર્ય માટે થઈને આ અત્યંત જરૂરી છે, નહીંતર આવનાર સમયની અંદર લોકોના આરોગ્યને ખતરો ઊભો થાય એવી દહેશત છે. આથી આ ધર્મ તળાવ જે ઐતિહાસિક તળાવ છે એને સ્વચ્છ કરવા માટે, એને ચોખ્ખું કરવા માટે મહાનગરપાલિકાએ પ્રયત્ન કરવા જોઈએ એવી લોકોની માંગ છે. અને ભવિષ્યની અંદર લોકોના આ આરોગ્યને ખતરારૂપ ન બને એટલા માટે પણ આ જરૂરી છે. તો મહાનગરપાલિકાને મારી વિનંતી છે કે તેઓ આ ધર્મ તળાવને ત્વરિતપણે ચોખ્ખું કરે અને જે બગીચો બનાવ્યો છે કરોડના ખર્ચે એની પણ સારી રીતે ઉપયોગ થઈ શકે, લોકો ત્યાં આવજાવ કરી શકે. નહીંતર પછી આ જો દૂષિત પાણી અને એની દુર્ગંધને લીધે લોકોના આરોગ્યને ખતરો છે એ પણ ખૂબ જ એમ કહી શકાય કે લોકોના આરોગ્ય માટે ખતરો ઊભો થાય એવી દહેશત છે. તો એને તળાવને સ્વચ્છ કરવા અને ગંદુ પાણી આમાં મિક્સ ન થાય એ માટે પગલાં લેવા મારી કમિશનર સાહેબને વિનંતી છે. શહેર જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ પરમાર. હાલમાં ધરમ તળાવ વઢવાણની અંદર મહાનગરપાલિકા ભેગી થવાથી વઢવાણ પણ સુરેન્દ્રનગરમાં આવી છે અને સુરેન્દ્રનગરના વઢવાણ એક મોટી મહાનગરપાલિકા બન્યા પછી અત્યારે અહીંયા બ્યુટી ઓલું બનાવે છે અને એની અંદર તળાવની અંદર બધા અત્યારે કેટલા બધા દુર્ગંધવાળા પાણીને બધું આજુબાજુની સોસાયટી બધી એકદમ સામે બધા છે. અહીંયા બધા દેવી પૂજકો રહે છે, આ બાજુ સોસાયટીઓ છે, આ બાજુ હવા મહેલ છે, આગળની સાઈડમાં કચેરીઓ છે, મામલતદારને કોર્ટને એ બધી કચેરીઓ છે. હવે આ વસ્તુ જ્યાં હવા મહેલની અંદર જે અત્યારે હેરિટેજના માટે મોટા મોટા શો કરે છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને જે જગ્યાએ પૈસા વાપરાય એની જગ્યાએ આ ગંદકીમાં પૈસા વાપરે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો અમારું કહેવાનું એટલું છે કે તળાવને પહેલાં સાફસૂફ કરાવો અને પછી જે કંઈક પાછળ બગીચો હાઈ ક્લાસ છે, બગીચાની અંદર સુવિધા થાય એવું છે, પરંતુ કોઈ માણસો આવી જઈ શકે નહીં એવા કોઈ રસ્તા નથી. ચારે બાજુથી બંધિયાર હોય અને લોકો ગામના બધા જે આજુબાજુનો વિસ્તાર છે એ બધું પાણી ધરમ તળાવમાં ઠલવે છે અને એમાં નકરા કમર અને બધું ગંદકી છે. તો એ બધું સાફસૂફ કરીને કમ્પ્લેટ કરે મહાનગરપાલિકા. તો અમારી પ્રમુખ સાહેબને મેયર સાહેબને વિનંતી છે કે આ તાત્કાલિક યોજના ધોરણે પહેલાં સાફ કરાવે અને પછી જે કંઈ ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટ એમાં વાપરે એવી અમારી વિનંતી.